પાટણ જિલ્લામાં સિદ્ધપુરના કાકોસી ખાતે વીજ લાઇનની કામગીરી દરમિયાન એક શ્રમિક યુવકને વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં તે વીજ પોલ ઉપર ઊંધો લટકી ગયો હતો। એક સેકન્ડ માટે યુવક ક્યાં છે તેનું ભાન પણ ન હતું। શોર્ટ લાગતા જ યુવક બેભાન થઈને પોલ પર લટકી જતા તાત્કાલિક હાઇડ્રોલિક ટ્રેક્ટરની મદદથી નીચે ઉતારી સારવાર માટે લઈ જવાયો। હોસ્પિટલમાં આંખ ખુલતા યુવકે કહ્યું કે ભગવાને મને નવું જીવન આપ્યું છે। સાંભળો આ યુવકને। ઝાટકો આવે ને એટલે મને કશું ખબર જ નહીં, શું નથી શું નથી, હું બે બંધ થઈ છું। ભાઈ આગળ કોઈ બંધ દવાખાનામાં આવી એકદમ સારી છે, ભગવાને નવું જીવન। શું થયું? ભગવાને નવું જીવન। વીજ કરંટ લાગતા જ વીજ પોલ પર ઊંધો લટક્યો। સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામે વીજ લાઇન રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી। એ જ દરમિયાન વિકેશ ઠાકોર નામનો શ્રમિક યુવક વીજ પોલ પર ચડી લાઇનની કામગીરી કરી રહ્યો હતો। આ દરમિયાન તેનો હાથ વીજ લાઇનને અડી જતા તેને કરંટ લાગ્યો હતો, જેથી તે વીજ પોલ પર ઊંધો લટકી ગયો। જોકે વીજ લાઇન બંધ કરીને રિપેરિંગ કામ કરવામાં આવ્યું, પરંતુ કોઈ કારણસર કરંટ લાગ્યો હતો। આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ। આજુબાજુના લોકો તેમજ સાથી કામદારો તાત્કાલિક દોડી આવ્યા હતા। આ દરમિયાન નજીકમાં ઉભેલું હાઇડ્રોલિક ટ્રેક્ટર બોલાવી તેને નીચે ઉતારવામાં આવ્યો। ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા તેનો બચાવ થવા પામ્યો હતો। આ ઘટના બનતા લોકો ઉમટી પડ્યા હતા। રોડ નજીક ઘટના બનતા કેટલાય વાહન ચાલકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને કોઈને નીચે ઉતારો તેવી બૂમ પાડવા લાગ્યા હતા, જેથી બાજુમાં હાઇડ્રોલિક ટ્રેક્ટર હોવાથી તેની મદદ લઈ યુવકને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યો। જો કે યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને હોસ્પિટલ ખસેડાયો। યુવકને 2 થી 3 જગ્યાએ શોટ લાગ્યો, જે બાદ તે વીજ પોલ તે ઊંધો લટકી ગયો હતો, પરંતુ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનો બચાવ થવા પામ્યો। જો ઉપરથી પટકાયો હોત તો કદાચ દુર્ઘટના બની હોત તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિકેશભાઈ વનાજી ઠાકોરે જણાવ્યું કે અમે 5 લોકો કાકોસી સાઇડ પર એલટી લાઇન પર કામ કરી રહ્યા હતા। આ દરમિયાન લાઇન બંધ હતી, ત્યારે પિન બાઇન્ડિંગ કરવા ઉપર ચડ્યો હતો। 2 લાઇન ખોલી ત્યાં જ અચાનક ઝટકો લાગતા હું બેભાન થઈ ગયો। જે બાદ શું થયું એ મને ખબર જ નથી। મને દવાખાને લાવ્યા અને મારી આંખ ખુલી પછી ખબર પડી હતી। ભગવાને મને નવું જીવન આપ્યું છે તેવું રટણ કર્યું હતું। ત્યારબાદ સારવાર જે હોસ્પિટલમાં છે તે ડોક્ટર શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળી લઈએ। નક્કી કર્યું કે એને ઓબ્ઝર્વેશનમાં રાખીએ અને એક સર્જિકલ ઓપિનિયન પણ લઈએ। અત્યારે એને સારું છે અને એને બાકી એવા મેડિસિન લખીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યો। ડોક્ટર રાજેશ ઓઝાએ જણાવ્યું કે અહીંયા સારવાર માટે લાવ્યા ત્યારે તે ગભરાઈ ગયેલો હતો। 2 થી 3 જગ્યાએ કરંટ લાગ્યો હતો। હાથમાં અને ડાબી બાજુ સાથળના ભાગે કરંટ ત્યાંથી બહાર પણ નીકળી ગયો। 2-3 જગ્યાએ ચાંદા પડ્યા હતા, ગભરાઈ ગયો હતો। તેના બધા રિપોર્ટ્સ કરાવ્યા, એ પણ સારા આવ્યા છે। અત્યારે એને સારું છે, એટલે આજે રજા પણ આપવામાં આવશે।